નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, શિક્ષણ વિભાગે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024નું ટાઈમ ટેબલ બહાર પાડી દીધું છે। તેની પૂરી ચર્ચા આપણે આજના વિડીયોમાં જોવાની છે, તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, વડાપ્રધાન શ્રીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમને અમે શાળામાં નિહાળ્યો અને પરીક્ષાની ચિંતા નહીં કરવી અને પોતાના પૂરા પ્રયત્નથી પરીક્ષા આપવી તેવું માર્ગદર્શન આપ્યું વડાપ્રધાનશ્રીએ। મિત્રો, તમારી સામે શિક્ષણ વિભાગનું જે ટાઈમ ટેબલનો પરિપત્ર છે તે આવી રહ્યો છે। તેમાં સૌપ્રથમ આપણે સૂચનાઓ જોઈ લઈએ, ત્યારબાદ આપણે ટાઈમ ટેબલની ચર્ચા કરશું। તો જે સૂચનાઓ છે તે તમારી સામે આવી રહી છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે વિષય ધોરણ 3 થી 8 દ્વિતીય સત્રાંત પરીક્ષા અને સમાન સમય પત્રક અંગે તાબા હેઠળની પ્રાથમિક શાળાઓને જાણ કરવા બાબત શ્રીમાન ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાજ્યની તમામ માધ્યમની સરકારી ગ્રાન્ટ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકન સબબ દ્વિતીય સત્રાંત પરીક્ષા તારીખ 4/4/2024 થી 23/4/2024 દરમિયાન યોજાવાની રહેશે। સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા રહે તે માટેનું સમાન સમયપત્રક આ સાથે સામેલ છે। સદર પરીક્ષા માટે નીચેની સૂચનાઓ ધ્યાને લેવાની છે। તેમાં પહેલી સૂચના છે કે ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષાની કસોટીઓ માટે ધોરણવાર અને વિષયવાર પરિરૂપ રાજ્ય કક્ષાએથી તૈયાર કરી તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન એટલે કે ડાયેટને આપવામાં આવશે। પરિરૂપ મુજબ ડાયેટ દ્વારા કસોટી પત્રો તૈયાર કરી સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અને શાસનાધિકારી શ્રીને સોંપવામાં આવશે। 2. સદર કસોટી પત્રો તૈયાર કરવા માટે ધોરણ 3 થી 8ના વિવિધ વિષયોમાં GCERT દ્વારા તૈયાર કરવામાં આવેલા અભ્યાસક્રમની માસવાર ફાળવણી અનુસાર દ્વિતીય સત્રનો ડિસેમ્બર 2023 થી માર્ચ 2024 સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાનો છે। ધોરણ 4 અંગ્રેજી દ્વિતીય ભાષામાં સમગ્ર વર્ષનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે। 3. સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ ગુજરાતી પ્રથમ ભાષા, ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયના કસોટી પત્રો રાજ્ય કક્ષાએથી આપવામાં આવેલ માળખા એટલે કે પરિરૂપ મુજબ શાળા કક્ષાએ તૈયાર કરવાના રહેશે, તેમજ સમાન સમયપત્રક મુજબ પરીક્ષા યોજવાની રહેશે। બાકીના વિષયોની કસોટી સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ નિયત માળખા પરિરૂપના આધારે શાળા કક્ષાએથી પોતે નિયત કરેલ સમયપત્રક મુજબ યોજી શકશે। 4. સરકારી તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓએ તમામ વિષયોના સમાન કસોટી પત્રો સમાન સમયપત્રકના આધારે અમલી કરવાના રહેશે। 5. ગ્રાન્ટેડ શાળાઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, શાસનાધિકારી શ્રીને કસોટી પત્રો માટે નિયત રકમ ચૂકવવાની રહેશે। 6. સ્વનિર્ભર શાળાઓ ઈચ્છે તો તમામ પ્રશ્નપત્રો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, શાસનાધિકારી શ્રી પાસેથી મેળવીને પોતાની શાળામાં ઉપયોગ કરી શકશે। આ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કે શાસનાધિકારી શ્રીને નિયત કરેલ રકમ જે તે સ્વનિર્ભર સંસ્થાએ ચૂકવવાની રહેશે। 7. જે શાળાઓમાં પાળી પદ્ધતિ અમલમાં હોય તે શાળાઓમાં પણ તમામ ધોરણની તમામ વિષયોની પરીક્ષા આપેલ સમયપત્રક મુજબ જ યોજવાની રહેશે। 8. પરીક્ષા સમયપત્રકમાં દર્શાવેલ તારીખોમાં જો કોઈ જિલ્લા દ્વારા સ્થાનિક રજા જાહેર કરેલ હોય તો તે રજા રદ કરી સમયપત્રક અનુસાર પરીક્ષા યોજવાની રહેશે। 9. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો દ્વારા તૈયાર કરવામાં આવેલ કસોટી પત્રોના છાપકામ, પેપરના પ્રૂફ, ભાષા શુદ્ધિની જવાબદારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રહેશે। 10. ધોરણ 3 અને 4ના વિદ્યાર્થીઓએ કસોટી પત્રમાં ઉત્તરો લખવાના રહેશે અને ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓએ અલગ ઉત્તરવહીમાં ઉત્તરો લખવાના રહેશે। 11. સામાજિક વિજ્ઞાન પર્યાવરણ વિષયમાં નકશાઓ અને ગણિત વિષયમાં આલેખપત્રની જરૂરી વ્યવસ્થા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ કસોટી પત્રોની સાથે જ કરવાની રહેશે। 12. સત્રાંત કસોટી અંતર્ગત ઉત્તરવહીઓને ચકાસણી જે તે શાળા કક્ષાએ જ કરવાની રહેશે। 13. કસોટીના પરિણામની ઓનલાઈન ડેટા એન્ટ્રી અંગે વિગતવાર સૂચના સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ ગાંધીનગર મારફતે અલગથી આપવામાં આવશે। તે અનુસાર સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાની રહેશે। 14. સદર પરીક્ષાના સુચારુ અમલીકરણ માટે પરીક્ષા દરમિયાન મોનિટરિંગ સ્ટાફ, CRC, BRC કોઓર્ડિનેટર, BRP કેળવણી નિરીક્ષક, TPO, SSA જિલ્લા કોઓર્ડિનેટર, ડાયેટ લેક્ચરર વગેરે દ્વારા સઘન મોનિટરિંગ કરવાનું રહેશે।
15. સંદર્ભ પત્ર 2 અન્વયે દરેક સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ તારીખ 21/9/2019ના જાહેરનામા ક્રમ મુજબનો અમલ ફરજિયાત રીતે કરવાનો રહેશે અને તે મુજબ ધોરણ 5 અને 8ના બાળકોને પરીક્ષાના અંતે ઉપલા ધોરણમાં લઈ જવા અંગે કાર્યવાહી કરવાની રહેશે, જેનું દરેક શાળાએ ચુસ્ત રીતે પાલન કરવાનું રહેશે. 16. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના પ્રવર્તમાન માળખા મુજબ ધોરણ 5 અને 8માં ઈ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓનું 2 માસના સમયગાળામાં ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કર્યા બાદ શાળા કક્ષાએ પુનઃ કસોટી યોજવાની રહેશે. પુનઃ કસોટીમાં જે વિદ્યાર્થીઓ પોતાના ગ્રેડમાં અપેક્ષિત સુધારો કરી શકે તે વિદ્યાર્થીઓને જ વર્ગ બઢતી આપવાની રહેશે. ધોરણ 5 અને 8ના સિવાયના અન્ય ધોરણોમાં વિદ્યાર્થીને રોકી શકાશે નહીં. 17. પરીક્ષા અંગેની સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગોપનીયતાની ગંભીર તકેદારી રાખવાની રહેશે તેવો શ્રી P.K. ત્રિવેદી, નિયામક, GCRT ગાંધીનગર અને શ્રી ડૉક્ટર M.I. જોશી, નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ ગાંધીનગરનો જે ઓફિશિયલ પરિપત્ર છે, જે આપણે જોયો, જે સૂચનાઓ છે તે આપણે જોઈ. હવે આપણે જે સમયપત્રક છે તે જોઈએ તો તમારી સામે દ્વિતીય સત્રાંત પરીક્ષા સમયપત્રક 2023-24 ધોરણ 3 થી 8 માટેનું આવી રહ્યું હશે, કે જેમાં જે દિવસો છે તે તમે જોઈ શકો છો. 14 દિવસની એક્ઝામ હશે, જેમાં પહેલો દિવસ છે એ તારીખ 4/4/2024 ને ગુરુવારે ધોરણ 3 થી 5 વિષય ગુજરાતી પ્રથમ ભાષા કે દ્વિતીય ભાષા રહેશે અને જે સમય છે એ સવારે 8 થી 10 રહેશે અને તેમના ગુણ છે 40. એ ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓનું 40 ગુણનું પેપર હોય છે અને ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓનું 80 ગુણનું પેપર હોય છે. તે રીતે તમે જોઈ શકો છો કે તારીખ 9/4/2024 મંગળવાર સુધી ધોરણ 3 થી 5ના પેપર ચાલશે. જે છેલ્લું પેપર છે અંગ્રેજીનું રહેશે અને તેનો સમય પણ 8 થી 10 રહેશે. અને તારીખ 12/4/2024 શુક્રવારના રોજ પ્રથમ ભાષા જેની મરાઠી, ઉડિયા, તેલુગુ, તમિલ છે કે ઉર્દુ છે તેમના માટેનો સમય રહેશે, પણ તે આપણે લાગુ પડતું નથી. એટલે જે છેલ્લું પેપર છે ધોરણ 3 થી 5નું તે છે 9/4/2024 મંગળવારે સવારે 8 થી 10. ત્યારબાદ ધોરણ 6 થી 8ની એક્ઝામ શરૂ થશે. એ શરૂ થશે તારીખ 13/4/2024થી. તે શનિવારે પહેલું પેપર છે ગુજરાતીનું અને તેમનો સમય છે સવારે 8 થી 11. 3 કલાકનું પેપર રહેશે અને તેમના કુલ ગુણ હશે 80 ગુણ. તે રીતે તમે જોઈ શકો છો કે તારીખ 22/4/2024 સોમવારે સંસ્કૃતનું છેલ્લું પેપર હશે અને તેનો પણ સમય હશે 8 થી 11. અને 23 તારીખનું જે પેપર છે જે મંગળવારે યોજાવાનું છે તે પ્રથમ ભાષા જેની મરાઠી, ઉડિયા, તેલુગુ, તમિલ કે ઉર્દુ છે તેમના માટે જ છે. એટલે કે જે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ છે તેમનું જે છેલ્લું પેપર ગણવામાં આવશે તે 22/4/2024 રહેશે અને ત્યારે ધોરણ 6 થી 8 છે તેનું વેકેશન પડશે. અને તમે જોઈ શકો છો કે જે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ છે તેમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ છે તેમની તે વિદાયનો આ છેલ્લો દિવસ હશે શાળા માટે અને પોતાની શાળામાં તે વર્ષ કમ્પ્લીટ કરી દીધું હશે અને તેમનો જે વિદાય છે તે અહીંયા જાહેર કરવામાં આવશે. તો મિત્રો આ હતું સમયપત્રકને લઈને પૂરી ચર્ચા. તમારે જો પૂરો પરિપત્ર જોતો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજ નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.